છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો છે। બિન મરાઠી ભાષાના લોકો પર હુમલો થવા અને મરાઠી ભાષા બોલવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે, જેની પાછળ મહારાષ્ટ્રની નવનિર્માણ સેનાને જવાબદાર માનવામાં આવી રહી છે। આ જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા હવે સરદાર પટેલ અને મોરારજી દેસાઈ પર અપમાનજનક ટિપ્પણી કરી હોવાનું સામે આવતા એક નવા વિવાદને વેગ મળ્યો છે। મહારાષ્ટ્રના એક કાર્યક્રમમાં જાહેર સ્ટેજ પર મનસેના પ્રમુખ રાજ ઠાકરે દ્વારા દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર પટેલ તેમજ દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે અને રાજકીય માહોલ ગરમાયો છે। ગુજરાતમાં ઠેર ઠેર પાટીદાર સમાજના નેતાઓ અને દરેક ગુજરાતી સમાજ દ્વારા મનસેના નેતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે। ત્યારે આજે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક મનસેના પ્રમુખ રાજ ઠાકરેની ગુજરાતમાં પ્રવેશબંધી ફરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। આજે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર અમે એક અરજી ઇન્વોલ્વ કરાવી છે, જે અરજીની અંદર રાજ ઠાકરે બફાટ કરે છે। રાજ ઠાકરે રાષ્ટ્રના મહાનાયકો ઉપર જે પ્રકારે ટીકા ટિપ્પણી કરે છે અને આ રાજ ઠાકરે પહેલાં હિન્દી ભાષી ઉપર ત્યાં હુમલા કરે છે, પછી ગુજરાતી વેપારીઓને મારે છે। જો ત્યારે જ આ રાજ ઠાકરેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોત અને આ રાજ ઠાકરે ઉપર કાનૂની કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ રાજ ઠાકરે દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી ના કરે। આ દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલને આ દેશ સર્વોપરી હતો, આ દેશની અખંડતા એમના માટે સર્વોપરી હતી। એ પ્રાંતવાદ, ભાષાવાદથી ઉપર ઉઠીને, જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર ઉઠીને એ રાષ્ટ્રના નાયક હતા, એના માટે રાષ્ટ્રનું હિત જ સર્વોપરી હતું। ત્યારે આવા બે કોડીના રાજ ઠાકરે જેવા જેમની રાજકીય અસ્તિત્વ જ નથી, એ રાજકીય અસ્તિત્વ બનાવવા માટે જ્યારે સરદાર પટેલ જેવા મહાનાયકને અપમાન કરે, આ રાજ્યના પનોતા પુત્ર અને દેશના પૂર્વ વડાપ્રધાન એવા મોરારજીભાઈ દેસાઈ ઉપર ટીકા ટિપ્પણી કરી અને આખાએ દેશને અલગ દિશામાં લઈ જવાની વાત કરે અને રાષ્ટ્રના નાયકોને બદનામ કરવાનો પ્રયત્ન કરે, ત્યારે અમે મોરબીના યુવાનોએ આ રાજ ઠાકરે ઉપર રાજદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવી કલમો લાગવામાં આવે। ગુજરાત સરકાર આ કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલા માટે આ રાજ ઠાકરેને ગુજરાત પ્રવેશબંધી કરવામાં આવે, સાથે સાથે રાજ ઠાકરે માફી માગે, નહીતર પછી કાનૂની કાર્યવાહી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરે એવી અમારી માંગણી છે। મારું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક ને ક્યાંક આ સરકાર મહારાષ્ટ્રની અને દેશની એ કાચી નીમડી છે। એમણે યોગ્ય સમયે જો આ રાજ ઠાકરે જેવા બે કોડીના નેતા ઉપર કડો કાયદાનો કૈસો હોત અને એને જેલ ભેગો કર્યો હોત લીગલી રીતે, તો આજે આ રાજ ઠાકરેની હિંમત પણ ન હોત કે આ દેશના મહાનાયકો ઉપર ટીકા ટિપ્પણી કરે। પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજ ઠાકરેને પ્રોટેક્શન મળી રહ્યું છે, એટલા માટે જ આવા રાજ ઠાકરેના ગુંડાઓ ગુજરાતી વેપારીઓ ઉપર અને હિન્દી ભાષી ગરીબ માણસો ઉપર હુમલા કરી રહ્યા છે।